જ્યાં પોરબંદરમાં બંધ ઉદ્યોગનગર રેલવે ફાટક ફરી ખુલ્યું છે અને છેલ્લા 2 મહિનાથી આ ફાટક બંધ હોવાથી જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 20,000થી વધુ લોકો પરેશાન થઈ રહ્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે રસ્તો હતો તે પણ સાંકડો હોવાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સ્થાનિકોની રજૂઆત પર રેલવે વિભાગને સીધી સૂચના આપી હતી અને રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાત્કાલિક નિરાકરણની જાણ કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે આ ફાટક ખુલ્લું મુકાયું અને આખરે રેલવે ફાટક ખુલતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ। રમણ પાર્ક, પારસનગર, જીઆઈડીસીના લોકો, મીરાનગરના લોકોને અગવડતા પડતી હતી। આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના સનિષ્ઠ પ્રયત્નો અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ લોકોની સાથે વાત કરી અને રેલવે લોકો તંત્ર સાથે વાત કરી અને આ ફાટક ખોલાવવા માટેના અનેક પ્રયાસો કર્યા અને આજે આ ફાટક ખુલી ગયું છું તો લોકોને સુવિધા મળે, કારણ કે વડીલ, વૃદ્ધ, દિવ્યાંગ લોકોને પણ ફરીને જવું પડતું હતું, ઘણી તકલીફ હતી। એટલે લોકોની સાથે ચર્ચા કરી, તંત્ર સાથે ચર્ચા કરી, રેલવેની સાથે ચર્ચા કરી અને આપણા માનનીય મંત્રીશ્રીઓએ આ આજે આપણને લોકોની સુવિધામાં પાછો ચસ અપાવ્યો છે। હું દિવસના આ ફાટકથી ઓછામાં ઓછો 7 થી 8 વાર નીકળું છું। છેલ્લા 4.5 મહિનાથી આ ફાટક બંધ હતું, જેથી કરીને આ વિસ્તારના લોકોને તો ખરું, પણ અમારા જેવા જેને ઉદ્યોગનગરમાં આવવું હોય, બીજા કંઈ કામકાજ હોય, એના માટે પણ એક લાંબો રૂટ થતો હતો। ખરેખર તો કલેક્ટર સાહેબ અર્જુનભાઈ, મનસુખભાઈ માંડવિયા અને અન્ય અધિકારીઓ રેલવેના, જેની ખૂબ મહેનત કરી અને આ ફાટક આજે ખુલ્લું મુકાયું છે, એ માટે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર।